શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદ શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. હવે કુમારભાઈ આપ પ્રકાશો, આગળ વધે. નમસ્કાર. ભવસગહરં પાસં પાસં વંદામિ કમઘણમુખં વિસહર વિસ્નિન્નાસં મંગલકલ્યાણ આવાસં વિસહર પુલિંગમન્तं કંઠે ધારે જોષયામણો તસ્ય ગહરોગમારી દુઠ્ઠજરાજન્તિ ઉવસામં ચિઠ્ઠવૂદુરે મંતો તુજ્જપણામો વિ બહુફલો નરતિર્યેષુ વિજીવા પાવન્તિ ન દુઃખદોગચં તુહ સંમતે લતે ચિંતામણી કપપાય વભ્યી પાવન્તી અવિઘેણં જીવાય રામરમઠાણં ઈયસંથો મહાયસ ભક્તિ ભરણી ભરે જીણચંદ ભવે ભવે પાસ જીણચંદ. ધમ્મો મંગલમુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવાવીતમ નમનસંતિ જસ્ય ધમ્મે સયામણો. 10 વૈકાલિક સૂત્ર નામના આગમની આ ગાથા એ સપાટીથી જરા ભીતરમાં જઈને એનો ભાવ પકડીએ. ધર્મ એ શું છે? શુભ છે, કલ્યાણદાયક છે, લાભદાયી છે, ઈચ્છા પૂર્તિ કરનારો છે, મનોકામનાને સિદ્ધ કરનારો છે. આ ધર્મ છે શું? પરમાત્મા કહે છે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. અને વિચાર કરો કે બીજા ધર્મમાં કોઈ પણ તમે તુલનાત્મક અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ધર્મે જ્યારે જ્યારે વાત કરી છે ત્યારે ત્યારે એણે એના ઈશ્વરને, એના આરાધ્યની વાત કરી છે. તો આ ધર્મમાં મજા એ છે કે આરાધ્યના બદલે એને કહ્યું કે તમારે 3 એના પાયાનો વિચાર કરવો જોઈએ: અહિંસા, સંયમ અને તપ. અહિંસા
એ તમારી બહારની દુનિયા સાથે જોડાયેલી વાત છે જે ભીતરમાંથી શરૂ થાય છે. સંયમ એ બહારની પરિસ્થિતિ વચ્ચે તમારું ભીતર જે સંયમ દાખવે છે તે સંયમ છે. અને તપ, એ તપ દ્વારા તમારી આંતરશુદ્ધિની આખો આલેખ મળે છે. એણે કહ્યું કે જેના જીવનમાં આ 3 બાબતો હોય, એ મારો અનુયાયી હોય, એ મને માનતો હોય, એ મને પૂજતો હોય, એ મને ઈચ્છતો હોય, એ મારી સેવા કરતો હોય, એ મારી પૂજા કરતો હોય, એ મારી અર્ચના કરતો હોય, કશું જ નહીં. જેનામાં આ 3 બાબતો છે તેને સ્વયં દેવો પણ નમસ્કાર કરે છે. આપણી જે કથાની યાત્રા છે એ યાત્રા છે કે આપણે એ કથામાંથી કોઈ એવા તત્વો શોધવા છે કે જે તત્વો કદાચ વર્ષોના વાણા વીતી ગયા અને આપણા હાથમાંથી સરી ગયા છે. અને ત્યારે આજે પાર્શ્વનાથ ભગવાનની કથાનો પ્રારંભ કરીએ ત્યારે આપણને એ થાય કે કથા શા માટે, કથા એટલે શું? કથા 2 કામ કરે છે. એક ખાલી કરવાનું અને બીજું ભરવાનું. એ તમારું હૃદય ખાલી કરે છે અને તમારા આત્માને સમૃદ્ધ કરે છે. બસ એક વ્યક્તિ તરીકે, એક આત્મનિષ્ઠ વ્યક્તિ તરીકે આજે આપણે આ સભાગૃહમાં બેસીને એ વિચાર કરવાનો છે કે મારા આત્માને હું કઈ રીતે સમૃદ્ધ કરી શકું. કારણ અને એટલે જ આપણે આપણા મન, ચિત્ત, બુદ્ધિ બધું જ ભૂલીને આ કથા દ્વારા આત્મા સાથે અને એના દ્વારા પરમાત્મા સાથે સંવાદ સાધવો છે. એનું કારણ એ છે કે આ કથા એક દ્રષ્ટિએ, કથાના ઘણા પ્રકાર છે. કથા શ્રવણ છે, કથા લેખન છે અને કથા કથન છે. સામાન્ય રીતે કથાનો આજ સુધી ભાવ એવો હતો કે લોકોને ભક્તિના પ્રવાહમાં ડૂબાડી દેવા. કોઈ વિરહની વાત થાય ત્યારે એની આંખોમાં આંસુના, જરા સારી કલ્પના વાપરીએ, આંસુના તોરણ આવે. કોઈ વેદનાની વાત થાય ત્યારે કોઈ હૃદય છલકાઈ ઉઠે. જૈન ધર્મ કહે છે પઢમમ જ્ઞાન તવો દયા. જો જ્ઞાનના પગલે ચાલ્યા નથી તો કશું જ નથી, તો શૂન્ય છે. અને આજે આપણે એ વિચાર કરવો છે કે આ કથાનો, આ સત્સંગનો આપણા જીવનમાં કેટલા પ્રકારનો લાભ હોય છે એની કલ્પના કરીએ. આ આનંદ કરતાં કરતાં, ભીતરનો આનંદ કરતાં કરતાં આપણે પોતે અંદરની યાત્રા શરૂ કરીશું. અને એટલે જ આપણી અંદર પડેલું બળ, દુનિયાની સૌથી મોટી તાકાત તમારી પાસે છે અને એ છે આપણું આત્મબળ, જેને આપણે સદંતર વિસરી ગયા છીએ. કોઈ પણ ક્રિયા એવી ન હોવી જોઈએ કે જે આપણા આત્મબળને પોષક ન હોય. જરા વિચાર કરજો કેટલી કરીએ છીએ તે. પણ એ આત્મબળનો જે પ્રભાવ છે, હું તો એમ માનું છું કે આત્મબળ એ જ તમારો સાચો પરિચય છે અને એ જ તમારું વિઝિટિંગ કાર્ડ છે. આ બધા છોગા નકામા છે. તમારા ભીતરમાં તમે કેટલા આત્મબળથી યુક્ત છો, કેટલું આત્મબળની સાધના કરી છે, શું પામ્યા છો, એ જ જરૂરી છે. અને એટલે જ જગત બાહ્ય બળને જુએ છે. કોઈ સંપત્તિ બળને જુએ, કોઈ સત્તા બળને જુએ, કોઈ દેહબળને જુએ. અને ખરેખર જૈન દર્શને જોયું એ આત્મબળની વાત કરી. પરમાત્માએ કહ્યું હજારો સંગ્રામમાં જીતનારા યોદ્ધા કરતાં, ભગવાન મહાવીરનું વાક્ય વિચાર કરો તમે, જેમણે વચન કહ્યું પરમાત્માએ કે હજારો યોદ્ધાઓને, હજારો સંગ્રામમાં જીતનારા યોદ્ધાઓ કરતાં સંયમી માણસ એ વધુ વીર, વધુ પરાક્રમી અને વધુ શક્તિશાળી છે. આ સંયમનો મહિમા કર્યો. એ કણબી પટેલનું હૃદય કેવું પરિવર્તન થાય છે, કેવું આત્મામાં ચિંતન થાય છે, કેવી ભવ્યતા સર્જાય છે કે એ બેચર દાસમાંથી આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી સર્જાય છે. જે બુદ્ધિસાગર સુરીશ્વરજીનું આત્મબળ કેવું, માત્ર 6 ચોપડી ભણેલા, 6 ચોપડી, 130 ગ્રંથોની રચના કરી. કલ્પના કરો તમે આ આત્મબળ કેવું. તમે આજે વિચાર કરો, માત્ર 6 ચોપડી ગામડામાં ભણેલી વ્યક્તિ 130 ગ્રંથો લખે. એમાં કર્મયોગ હોય, એમાં આનંદગન પદ સંગ્રહ હોય, એમાં યોગ શતક હોય, અદ્ભુત ગ્રંથો આપે. એની યોગ સાધના કેવી, આ આત્મબળની તાકાત.
કે એ યોગ સાધનાથી એને ઘંટાકર્ણ મહાવીરનો સાક્ષાત્કાર થયો અને આખું મૌડી તીર્થ એમાંથી ઊભું થયું. ત્યારે આ છે આત્મબળ. અને જૈન દર્શને પહેલાં કહ્યું સંપત્તિનું બળ, શક્તિનું બળ એ નહીં તો રાજા ઋષભે શા માટે બધું છોડી દીધું હોત? સંપત્તિના ગંજની વચ્ચે જીવતા હતા અને પડવારમાં ત્યાગ કરી દીધો. તો જૈન ધર્મના આખા ઇતિહાસમાં તમે જુઓ તો પદે પદે આ આત્મબળની વાત આવી છે. અને એટલે જ ભગવાન મહાવીરના ત્યાગમાં તમે જુઓ, ગૌતમ સ્વામીની લબ્ધિમાં તમે જુઓ, અનાથી મુનિના શરણમાં તમે જુઓ, આચાર્ય ભદ્રબાહુની ધ્યાન સાધનામાં તમે જુઓ, આર્યકાલકના મુક્તિ સંગ્રામમાં જુઓ, પોતાની બહેનના શિયળને કાજે રાજા સામે સાધુવેશ છોડીને લડવા નીકળેલા આર્યકાલક, સિદ્ધસેન દિવાકરની ક્ષમાની કલ્પના કરો, માનતુંગ સુરીના ભક્તમર સ્તોત્રનો વિચાર કરો, ચંદનબાળાના દિવ્ય જ્ઞાનનો વિચાર કરો, પુણ્યા શ્રાવકની પવિત્રતાનો વિચાર કરો, કામદેવ શ્રાવકની શ્રદ્ધાનો વિચાર કરો. તો આ જે આત્મબળની તાકાત છે, એ આત્મબળની તાકાત ક્યારે સધાય? જ્યારે આપણે આપણા ભીતરની અંદર આ અણુશક્તિ કરતાં પણ પ્રચંડ એવી આત્મશક્તિનો આ કથાના માધ્યમ દ્વારા વિચાર કરીએ. અને એ સમયે અહિંસા એ મારી દૃષ્ટિએ કાર્યની શક્તિ છે, જીવદયા એ હૃદયની શક્તિ છે, અનેકાંત એ વિચારની શક્તિ છે, અને અપરિગ્રહ એ વ્યવહારની શક્તિ છે. આ બધી શક્તિઓનો સમુચ્ચય સર્જાય ત્યારે ભીતરમાંથી આત્મશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. અને એ સમયે ચોથું કામ જ્ઞાનયાત્રા. આ આપણી એક જ્ઞાનયાત્રા બનશે. જ્ઞાનયાત્રા એ માટે કે આજે આપણા ઘરમાં વિચાર કરીએ તો ઘરની અંદર ટેકનોલોજી આવી અને ધર્મ છે કમ્પાઉન્ડમાં જતો રહ્યો. એટલે ખરેખર જે ધર્મ ઘરમાં આવવો જોઈએ એનો હજી પ્રવેશ શરૂ થઈ શક્યો નથી. અને એવે સમયે આ કથાઓ એ આપણા હૃદયમાં એક નવી જાગૃતિ લાવે છે. આ કથા એ એક અર્થમાં ધર્મયાત્રા પણ છે. એક ધર્મની આપણે યાત્રાએ નીકળ્યા છીએ. અને આપણે જાણીએ છીએ કે ધર્મમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જે ધર્મ હોય છે એ પળાતો નથી, અને જે પળાતો હોય છે એ ધર્મ હોતો નથી. આપણે એને આચરણના બદલે બાહ્યાડંબરમાં મૂકી દીધો. અને પરિસ્થિતિ શું થઈ? પરિસ્થિતિ મહાભારતના પેલા દુર્યોધન જેવી થઈ કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું, પણ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. અધર્મ શું છે એ પણ જાણું છું, પણ એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. આ જે દ્વિધા છે દુર્યોધનની, એ કદાચ આજના ઘણા લોકોની દ્વિધા છે. અને એનું કારણ એ છે કે ધર્મના બાહ્યાડંબર પર જઈએ એટલે એનું ભીતર છૂટી જાય છે. જીવનમાં મોટાભાગની વેદના આપણી અપેક્ષાઓએ કરેલી છે. જીવનમાં જો એકવાર માણસ અપેક્ષા છોડી દે, હું માનું છું કે એના જીવનને કોઈ દુઃખી કરવાની કોઈની પાસે શક્તિ નથી. પણ આ અપેક્ષાનો તાંતણ, હું આવું એટલે આમ થવું જ જોઈએ, હું આવું એટલે આમ બનવું જ જોઈએ, તમારે મને આ રીતે જ સન્માન આપવું જોઈએ, એમાં સહેજ કાંકરો ખરી જાય, બસ ખરી જાય એટલે મારા મનમાં આપનો પહાડ તૂટી પડે. ક્યારેક બેસીને તીર્થંકરને કહેજો, ભગવાન સાથે પુષ્કળ વાત કરી છે. આપણે બીજા બધાની સાથે વાત કરીએ છીએ, પણ ભગવાન સાથે ભાગ્યે જ વાત કરીએ છીએ. ક્યારેક ભગવાનને કહેજો કે તારા જેવું એકાદ વખત તો આપણને કંઈક આપ ફ્રેન્ડશિપમાં, કે મનમાંથી બસ કોઈ ઈચ્છા જ નીકળી જાય, કશી જ ઈચ્છા નથી, બસ નિર્ભ્રાંત. અને જુઓ પછી તમને ભીતરની કેવી મસ્તી થોડા વખતમાં અનુભવાય છે. કારણ આપણી ઈચ્છામાંથી દુઃખ થયું, આપણી ઈચ્છામાંથી રાગ થયો, આપણી ઈચ્છામાંથી જે કંઈ ઘટનાઓ બની, આપણી ઈચ્છામાંથી વેદના જાગી, આપણી ઈચ્છામાંથી પીડા જાગી. અને ત્યારે એ જાગી પીડાનું પ્રતિક્રમણ એ ઈચ્છાનો નિરોધ છે. અને એકવાર આ તીર્થંકરને એમ જરા કહીએ કે કંઈક એવું અમને આપ કે જ્યાં બધું જ આથમી ગયું હોય, બસ જીવનમાં કોઈ સ્પૃહા નથી.
અને તમે જુઓ પછી કેવી મસ્તી આવે છે. પછી દુનિયાની કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ, કોઈ મુશ્કેલી, કોઈ આઘાત તમને હલાવી નહીં શકશે. અને જ્યારે તીર્થંકર પાસે જાઓ ત્યારે મારી દૃષ્ટિએ આ તીર્થંકર એ છે જે ખરેખર ભગવાને પોતે સ્વયં કહ્યું છે, 10 વૈકાલિકમાં જ કહ્યું છે કે મુમુક્ષુ આત્માએ તૃષ્ણા રહિત થઈને વિચરણ કરવું જોઈએ. આ તૃષ્ણા એનો અર્થ એવો નથી કે બધાએ સાધુ થઈ જવું, માફ કરજો, પણ તૃષ્ણાથી થતા દુઃખો, તૃષ્ણાથી થતા આઘાત, તૃષ્ણાથી થતી વેદના એને દૂર કરવી જોઈએ. અને પછી તૃષ્ણાના સ્વરૂપને તપાસવું જોઈએ. આપણે શું પછી વેદનાને તપાસીએ છીએ, આને તપાસીએ છીએ, પણ મૂળને તપાસતા નથી. અને એને કારણે ભગવાને સ્વયં ઉત્તરાધ્યાન સૂત્રમાં કહ્યું કે જે વ્યક્તિ આ જગતમાં તૃષ્ણા રહિત છે એને માટે કશું જ અશક્ય નથી, કશું જ કઠિન નથી, કશું જ મુશ્કેલ નથી. બસ વ્યક્તિ તૃષ્ણા રહિત થયો ત્યારે. અને મારે આપને એ કહેવું છે કે આ જગતને તીર્થંકરોએ તૃષ્ણા રહિત થવાનો મહાન આદર્શ આપ્યો. હું ઘણી વાર કહું છું કે લોકો ભગવાન પાસે જેટલી ઝડપથી જાય છે એનાથી બમણી ઝડપે પાછા આવે છે. ત્યારે ક્યારેક આપણે એની સાથે ડાયલોગ કરવો જોઈએ. અને ડાયલોગ કરતી વખતે એ વિચાર કરવો છે કે આ ભગવાન કેવા અદ્ભુત છે, કેટલું સુંદર છે એમનું વ્યક્તિત્વ. એક માણસને બહુ લાંબુ ભાષણ આપ્યું, અહિંસા આવી છે ને અહિંસા આવી છે ને અહિંસા આવી છે, પણ કે બહુ અસર ન થઈ. પછી એને કહ્યું કે સામે દેરાસર છે, જરા મૂર્તિના દર્શન કરી હો. એ ભગવાન તીર્થંકર પરમાત્માની મૂર્તિના દર્શન કરીને આવ્યો ને એને કહ્યું, જઈને તરત ભાઈ મને હવે અહિંસા શું છે સમજાઈ ગયું. કેમ સમજાઈ ગયું? એને જોયું કે આ મૂર્તિ પાસે ન તો શસ્ત્ર છે, પરમાત્મા પાસે તમે ક્યાંય શસ્ત્ર નથી, આ એક વિરલ વાત છે. એટલે તમને કેવો ભવ્ય વારસો મળ્યો છે એની કલ્પના કરો. ન તો શસ્ત્ર છે, ન તો સ્ત્રી છે, ન તો ધન છે, ન તો અલંકાર છે, કશું જ નથી. અને એ શસ્ત્ર, સ્ત્રી કે અલંકાર તરફ કોઈ પ્રકારની મમતા પણ ક્યાં છે? ન હોય એનો અર્થ એવો નથી કે ઈચ્છા નથી, પણ ન હોય અને એની મમતા ન હોય, કોઈ પણ પ્રકારની મૂર્છા. મૂર્છા શબ્દ બહુ સરસ છે. માણસ ઘેનમાં રહે, બસ. ઘણા લોકોને ધનની મૂર્છા જાગે એટલે એને સતત એમ થાય, તમારી સાથે વાત કરે તો થાય કે કુમાર પણ હમણાં 2 કરોડનો ઓર્ડર આવ્યો, પણ આપણે પૂછ્યું જ ના હોય, આપણને ખબર ના હોય કયો વ્યવસાય કરે છે. પણ પેલી મૂર્છા છે. મને જ્ઞાનની પણ મૂર્છા હોય, તપની પણ મૂર્છા હોય. તમે ન પૂછો તોય મારો ચહેરો જેવો રાખું, પૂછો કેમ આમ ઢીલા લાગો છો? હમણાં જરા તપ કરી છે. આ મૂર્છા બહુ ભયાનક છે. જૈન દર્શને આ મૂર્છાની બહુ સરસ ચિકિત્સા કરી છે, એનું બહુ સરસ એનાલિસિસ કર્યું છે. અને ત્યારે એ તમે જુઓ કે જેને આંતરિક શત્રુઓ પર સર્વથા વિજય મેળવ્યો છે, રાગ અને દ્વેષ પર, એવા એ વિતરાગ. મારે આપને એ કહેવું છે કે એ વિતરાગ તો ખરા જ, પણ તમે એમની મૂર્તિમાં પણ આ વિતરાગતા જોઈ શકશો, આ વિશેષતા છે. અને તમે ક્યારેક ભગવાનની આંખો જોઈ જશે, વારંવાર જોઈ હશે, કેટલી નમેલી છે. આ નમેલી એટલે ગમેલી એ તો સીધો એક સિદ્ધાંત છે, પણ નમેલી એટલે ગુસ્સા રહિત છે એ વાત છે. એને કેવી ઢળતી છે, એક ગુસ્સા રહિત અને બીજી વાત્સલ્યપૂર્ણ. આપણી આંખ આવી હોય તો કેવી અદ્ભુત થાય. એક બાજુ ગુસ્સો ન હોય અને બીજી બાજુ પરમ વાત્સલ્ય આંખમાંથી વરસતું હોય. આ તીર્થંકરની કલ્પના કરો ત્યારે આ કલ્પના કરો, એના દર્શન કરો ત્યારે આ દર્શન કરો કે ત્રણેય કાળના સર્વ પદાર્થોને જાણનાર અને સર્વ પદાર્થોને જોઈ શકે એવું જ્ઞાન ધરાવનાર એવા તીર્થંકર. એની 2 બાબત બહુ અદ્ભુત છે. એક એમની વિતરાગતા અને એક બહુ મોટી વાત, સાધનાને પરિણામે મળેલી સર્વજ્ઞતા. સાધના એ જૈન દર્શનનો પાયો છે.
આ કોઈ એવી વસ્તુ નથી કે તમને આપોઆપ મળી ગઈ હોય, એને માટે પ્રયત્ન કરવો પડે અને તો જ એ નિસ્પૃહતા સર્જાય. અને એ નિસ્પૃહતા સર્જાય એટલે તમને શું આનંદ આવે. મેં મહાયોગી આનંદઘન ઉપર મહાનિબંધ લખ્યો ત્યારે હું શોધ કરવા નીકળ્યો. આપણે મહાયોગી આનંદઘનના જીવનની તપાસ કરી. ઘણા પ્રસંગો મળે પણ બધી દંતકથાઓ કોઈ પ્રમાણ ન મળે કે મહાયોગી આનંદઘન કેવા હતા, ક્યાં રહેતા હતા, શું કરતા હતા, કેવા પ્રકારના યોગી હતા, કયા યતિ હતા, સાધુ હતા, કોઈ વસ્તુ ન મળે. કારણ કે એને મન બાયોડેટા મહત્વનો જ નહોતો. આપણે જાણીને આશ્ચર્ય થશે કે મહાયોગી આનંદઘન વિશે આટલી જ પ્રમાણભૂત હકીકત છે અને એ એના કાવ્યમાં છે. આનંદઘનને કોઈ પૂછ્યું હશે તમારી ઓળખાણ આપો, એટલે એને કહ્યું કે નામ આનંદઘન, ગાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન, ગાત આનંદઘન, લાભ આનંદઘન. બસ એનું નામ લાભાનંદ હતું, એનું ઉપનામ આનંદઘન હતું. આટલી હકીકત તથ્યપૂર્ણ છે, બાકીની બધી કિંવદંતી છે. આ નિસ્પૃહતા છે. અને એવી નિસ્પૃહતા જ્યારે જોઈએ ત્યારે એ નિસ્પૃહતા આપણે આ તીર્થંકર પરમાત્માઓના જીવનમાં જોઈએ છીએ કે કેવી પરમ નિસ્પૃહતા હશે. અને એ વિતરાગ બનીને સર્વજ્ઞ થયા, ત્રણેય કાળનું જાણકાર પરમાત્મા અને એમના પૂર્વભાવોની કથા. જૈન દર્શનમાં આ પૂર્વભાવોનો બહુ મજાનો મહિમા છે. મહિમા કેમ છે એનું કારણ આ પૂર્વભાવો એક સાધનાનો આલેખ છે. મોટી વસ્તુ આ છે. જ્યારે દુનિયા એમ માને કે કોકની આમ કૃપા મળી જાય ને બધું ઓટોમેટિક થઈ જાય, ત્યારે આ ધર્મએ તમને કહ્યું કે સાધના વિના કશી સિદ્ધિ નથી. અને એટલે જ પાર્શ્વનાથ ભગવાનની જ્યારે કલ્પના કરીએ ત્યારે, એમના પૂર્વભાવોની કલ્પના કરીએ ત્યારે પુરુષાર્થથી કેવી ઘટનાઓ સર્જાય છે એની કલ્પના કરીએ. અને એ એમનો આત્મા જ્યારે સમ્યકત્વ પામે પછી એની ગણતરી કરીએ છીએ, પ્રથમ સમ્યકત્વ પામે પછી. અને એ એમના ભાવો એટલે કે પ્રથમ સમ્યકત્વ એટલે થયેલી જાગૃતિ. ભગવાન બુદ્ધની એ ઘટના અતિ પ્રસિદ્ધ છે કે એમણે 90 વર્ષના એમના શિષ્યના વિશે એમ કહ્યું કે આ મારો શિષ્ય એ તો બિચારો 7 વર્ષનો છે. સભાને એમ થયું કે આ બિચારો ચાલી શકતો નથી, જોઈ શકતો નથી, માંડ માંડ ઊભો થાય છે. એ 7 વર્ષનો લાગે છે તો ઘણો મોટો, 90 વર્ષનો હતો. ભગવાન બુદ્ધે કહ્યું 7 વર્ષ પહેલાં એને જીવન જીવવાની સાચી યોગ્ય સમજ મળી, આત્મજાગૃતિ થઈ, માટે એ 7 વર્ષનો. ત્યારે આત્મજાગૃતિની જે વાત છે, ભીતરની જાગૃતિ. અને એટલે જ્યારે જ્યારે તમે પાર્શ્વનાથના ભાવનો વિચાર કરો, એ મરુભૂતિનો ભાવ હોય, એ વિંધ્યાચળ પર્વતમાં હાથીનો ભાવ હોય, કિરણદેવ વિદ્યાધરનો ભાવ હોય, આ દરેક ભાવમાં સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે એ ભાવમાં એમની સાથે સાથે એક આખું જીવન જોડાઈ ગયું છે, એક પ્રક્રિયા જોડાઈ ગઈ છે, એક સાધના જોડાઈ ગઈ છે. અને એ ભાવની કારણે જ વ્યક્તિ પોતાના પુનર્જન્મનો સ્વીકાર કરી શકે છે, એક યાત્રાનો સ્વીકાર કરીએ છીએ. અને ભગવાને પોતે જ્યારે એમના પ્રથમ ભાવમાં, મરુભૂતિના ભાવમાં, મરણાંતિ વૈરાણી, વેર જે એક વખત તમને લાગી ગયું એ મરણના અંત સુધી મરવાની સાથે આવે છે. અને કદાચ આપણા ગ્રંથો તો એમ કહે છે કે મરવાની સાથે નહીં, પછી પણ જન્મો જન્મ તમને એ વેર ચાલતું આવે છે. અને એ તમે પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભાવોમાં જોઈ શકશો કે જન્મો જન્મ એ કઈ રીતે વેર ચાલતું આવે છે. ધર્મિષ્ઠ મરુભૂતિએ તાપસ બનીને દીક્ષા લીધી અને એના મોટાભાઈ કમઠે પ્રથમ ભાવની વાત અત્યંત ક્રોધપૂર્વક પથ્થરની શિલા ઉપાડીને મસ્તક પર મારતા મરુભૂતિને આર્ત ધ્યાન થયું અને એ મરુભૂતિ મૃત્યુ પામ્યો. એ મરુભૂતિનો જીવ વિંધ્યાચળ પર્વતમાં ભદ્ર જાતિઓના હાથીના નાયક તરીકે જન્મ્યો. અને વેરની પરંપરા, અગ્નિ એકવાર બાળે, વેર હંમેશા બાળ્યા જ કરે. એકવાર વેર બંધાવ્યું એટલે વ્યક્તિને દિવસે એ વેરીની યાદ આવે, રાત્રે પડખા સૂતી વખતે એનું મંથન થાય એને વિશે, અને રાત્રે સૂઈ જાય પછી એને સ્વપ્નમાં આવે. આ વેરની જે પરંપરા, ત્યારે આ મરુભૂતિ હાથી
એની સ્ત્રી હાથીણી વરુણા સાથે ખૂબ આનંદથી રહેતો હતો. એક સુંદર યુગલ હતું. સરોવરના કિનારે પુષ્પ કમળ વનમાં રહેતા મરુભૂતિની ચોતરફ આણ પ્રવર્તતી હતી. બલબલા સિંહ એનાથી ડરતા હતા, બીજા પશુઓ પણ એનાથી ગભરાતા હતા અને વનના રાજા તરીકે મરુભૂતિ હાથીને સૌ માન આપતા હતા. એક નિર્ભીક પ્રાણી તરીકે મરુભૂતિ રહેતો હતો, જેને પોતે અભય છે, એને રક્ષણની શી જરૂર. અને ત્યારે વાદળોની વચ્ચેથી બહાર આવીને સૂર્યની માફક પ્રકાશવું એ નિર્ભયતા. મુશ્કેલીના વાદળોની વચ્ચેથી સૂર્યની માફક પ્રકાશે એ નિર્ભયતા. અને આજના સૂર્યને આવતીકાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ નિર્બળતા. ત્યારે વસંત ઋતુના સુંદર દિવસો, સરસ મજાની દૂધ જેવી સફેદ ચાંદની વરસતી હતી. વાંસના વનોમાંથી મધુર પવન વહેતો હતો અને એની મધુર સુવાસ આવતી હતી. આંબે જેમ મોર ઉગે, વિકસે અને ફૂલે, એમાં મરુભૂતિ હાથીના ગંડ સ્થળમાંથી મધ ઝરતો હતો. અને આવો મધ ઝરતો મરુભૂતિ વખત આવે સરોવરમાં સ્નાન ક્રીડા માટે ફરતો હતો. અને ત્યારે એની સાથે એની માનીતી હાથીણી વરુણા પણ હોય. પાછળ મદ મસ્ત બનીને ડોલતા અનેક હાથીઓ હોય. અને જાણે એમ લાગતું કે આ સરોવરમાં કોઈ હાથીઓ એટલા બધા હતા કે કોઈ હાથીઓનો પહાડ હોય, એટલે કે કોઈ પહાડ હોય એવું દર્શન થતું હતું. અને એવે સમયે આખી રાત હાથીઓએ સરોવરમાં સ્નાન કર્યું અને કમળવેલના દડાથી સરસ મજાની રમત ખેલી. સૂરજ ઉગતા સહુ સરોવરની પાળ પર આવ્યા. પાળ પાસે વૃક્ષની ઘટામાં સાગરદત્ત નામનો એક સારસવા, એક વેપારી જોયો. એ ઊંટ, ઘોડા, બળદ એની પોઠ લઈને ત્યાં બેઠેલો. અને એને જોયું એની કરિયાણાની પોઠો એ જે ખરીદીને લાવ્યો હતો એ બધું એ ત્યાં પડ્યું હતું. બાજુમાં મરુભૂતિએ જોયું એક અરવિંદ નામના મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. મરુભૂતિએ સાર્થવાહને જોયો એટલે થયું કે નક્કી આ મને પકડવા માટે આવ્યો છે, એ મને ફસાવશે, આ હાથીને સાંકળે બાંધશે, ખેંચી જશે, રીબાવશે અને પછી એનું કામ કરાવશે. આ ભયથી મરુભૂતિ અકળાયો અને અકળાઈને એણે જોરથી ફૂંફાડો મારી, સૂંઢ ફેરવી અને સાર્થવાહ તરફ ધસી ગયો. એ જેવો સાર્થવાહ તરફ ધસ્યો ત્યારે એના મનમાં એમ હતું કે આ મને લલચાવવા માટે આવ્યો છે. અને જીવતા યમરાજ જેવો મરુભૂતિ દોડતો દોડતો પેલા સાર્થવાહ ભણી ગયો. બધા ફફડી ઉઠ્યા એને જોઈને, સામાન મૂકીને નાસી ગયા, જીવ બચાવવા નીકળી ગયા. અને એવે વખતે બધું જ રમણ ભમણ થઈ ગયું. આવી કાળઝાળ પરિસ્થિતિને વચ્ચે આ આત્માની મજા છે, આત્માનો આનંદ છે, ભીતરનો આનંદ છે. અને આવી કાળઝાળ પરિસ્થિતિને વચ્ચે પેલા સાધુ એમને એમ બેઠા છે, સ્થિર છે, કૌશગ મુદ્રામાં છે, આંખો સામે સ્થિર જોઈ રહ્યા છે. એને એમ થાય છે કે ભલભલા ભાગી જાય. એને જરા પોતાની સૂંઢ હલાવી. હાથીની સૂંઢ છે, આપ જાણતા હશો. એની પ્રેમ ક્રીડામાં બહુ અતિ સંવેદનશીલ અંગ છે એનું. પોતે પ્રેમ કરે તો પણ સૂંઢનો ઉપયોગ કરે, વહાલની અભિવ્યક્તિમાં સૂંઢનો ઉપયોગ કરે અને વેરી સામે પણ સૂંઢનો ઉપયોગ કરે. એટલે એને આ જોયું અને જોયું ત્યારે એને વિચાર કર્યો. એટલે ક્રોધે ભરાઈ અને સૂંઢથી એ મુનિ પર પ્રહાર કરવાનો એને બહુ તત્પરતા દાખવી. અને એ વખતે બન્યું એવું કે મુનિ સ્તબ્ધ અને સ્તબ્ધ ઊભા રહ્યા. મુનિને જોઈને થાય છે વાહ મરજીવા. બીજા બધા ડરીને ભાગી ગયા. મરુભૂતિ વિચારે છે અને તમે તો જાણે અભય છો, જીવતરની માયા તો સૌને હોય, કોને જીવવું ના ગમે. અને આને કંઈ નથી થતું. આ વિશાળ વિરાટ કદના હાથીની નાનકડી આંખો, હાથીની આંખો આપણે જોઈ છે, નાનકડી તારલિયા જેવી આંખો આ મુનિ પર મંડાઈ. જુઓ, એક બાજુ ભય ફેલાવવાની વૃત્તિ, બીજી બાજુ પરમ અભય. અને મુનિનું દર્શન કરતા એમની શાંત આંખોમાંથી એક પ્રકારનું તેજ જોયું. આ કરુણાનો પ્રભાવ, આપણા જીવનમાં આ કરુણાનો પ્રભાવ કેટલો છે? આપણા જીવનમાં ખરેખર કરુણા કેટલી છે? અને એ કરુણા સાચી છે કે કૃતક છે? કૃતક એટલે બનાવટી.
એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એક ટોની અને પિન્ટુ બે બહુ ખાસ મિત્રો હતા અને બંને મિત્રો એવા કે વાત ન પૂછો. એમાં બન્યું એવું કે એક વખત ઝઘડો થયો બંને વચ્ચે, દોસ્તી તૂટી ગઈ. એવામાં પિન્ટુનો જન્મદિવસ આવ્યો એટલે એની મમ્મીએ કહ્યું કે જો બેટા તારો પેલો ફ્રેન્ડ હતો ને જૂનો, એને બોલાવજે. એવું ન કરતો કે ન બોલાવજે, એને પણ બોલાવજે તો આપણી જન્મદિવસની પાર્ટીમાં. એટલે પિન્ટુ ટોનીના ઘેર ગયો અને કહ્યું આવતીકાલે મારો જન્મદિવસ છે, તારામાં હિંમત હોય ને તો ઘેર આવી જજે. ઘેર આવજે નહીં, તારામાં હિંમત હોય તો ઘેર આવજે. તમે જુઓ આ બનાવટી કૃતક કરુણા. અને ત્યારે અહીંયા તમે વિચાર કરો કે કેવો પ્રેમ હશે કે જે ભયાનકમાં ભયાનક વસ્તુને સ્થિર કરી દે. આવા સાધુઓ પણ થયા કે જેમની માત્ર દ્રષ્ટિથી સિંહ શાંત થઈ જાય. આવા યોગીઓ પણ થયા અને પરમાત્માના જીવનમાં તો આપણે ડગલે ને પગલે આવી ઘટનાઓ જાણીએ છીએ. અને ત્યારે એ કહે છે કે એક અભય છે અને અભય એ બહુ એક વિલક્ષણ વાત છે. દુનિયામાં લોકો ક્રોધ કરે કે પ્રેમ કરે તો યાચના હોય છે. સમજો, યાચના એ છે કે હું ક્રોધ કરું અને મારી એક છુપી યાચના છે કે તમે ગુસ્સે થાઓ. હું માગું છું, તમારો ગુસ્સો માગું છું. એક ભીતરી વાત છે કે મારું મન કે હું જરા ગુસ્સે થાય તો સારું, તો જ અમારો ક્રોધ સાર્થક થાય ને. માણસ પ્રેમ કરે તો પ્રેમમાં તો એ હંમેશા માગણીઓ કરતો જ રહે છે. એમાં તો મારે કશું લાંબુ વર્ણનની જરૂર નથી. આપ સૌને અનુભવ થયો હશે તો વાંચ્યું હશે. અને ત્યારે કરુણા એક એવી છે, મારે આપને કહેવું છે કે જે કોઈ પ્રત્યુત્તર માગતી નથી. તમે કોકને મદદ કરો, કોકને વહાલ કરો, કોકને બચાવો, કોઈ પ્રાણીને પ્રેમ આપો, તમે શું માગો છો? નથી, કશું જ નથી માગતા. બસ એની આંખોમાં આનંદ જુઓ અને તમારી આંખોમાં આનંદ પ્રાપ્ત થાય. આ પ્રેમ, ક્રોધ અને કરુણાનો ભેદ સમજવા જેવો છે. કરુણા છે એ કોઈ પ્રત્યુત્તર નથી માગતી, તમારો રિસ્પોન્સ નથી માગતી. તમે મને આમ કહો, મને આમ કરો, મારી પર ઉપકાર મારો, કશું જ નહીં. અને ત્યારે સાધુ કહે છે કરુણાવાળો, મરુભૂતિ પશુતા છોડી દે. આ તારી પશુતા છે એ છોડી દે. પારકાનો જીવ લેનાર એવા પરાક્રમથી નિવૃત્ત થા. પારકાનો જીવ લેવે એવું પરાક્રમ છોડી દે. પોતાનો જીવ આપ એવું કંઈક પરાક્રમ કર. કરુણા તો આ છે કે તારા પોતાનો જીવ ધરી દે એવું કોઈ પરાક્રમ કર દે. એને કહે છે કે તારા પોતાના જીવને ધરી દે તો કરો કહું તને. ઘણા માણસો આવી કરુણાવાળા હોય છે. મને એક માણસનું સ્મરણ થાય છે. એક કલ્યાણ સુંદરમ કરીને તમિલનાડુમાં છે. 30 વર્ષથી એક આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએટ, અને એને ઘણી સારો પગાર મળે, સારી રીતે રહે, પણ પગાર વાપરે નહીં. વાપરે કોને માટે? જે છોકરાઓને ફી જોઈએ એને માટે. પોતે શું કરે? પોતે કોઈ લોન્ડ્રીમાં જઈને ઇસ્ત્રી કરવાનું કામ કરે અને એમાંથી જે પૈસા મળે, કોઈ હોટલમાં જઈને છૂટક કામ કરે, એમાંથી જે પૈસા મળે એમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવે. આ દુનિયામાં કેવા માણસો પડે છે વિચાર કરો તમે. પગાર બીજાને, નિવૃત્ત થયો એટલે 10 લાખ રૂપિયાનું એરિયર્સ આવ્યું એ પણ બીજાને, એ પણ લોકોને માટે. પિતાની જે કંઈ મિલકત હતી એ પણ બીજાને. અને એને શ્રેષ્ઠ ગ્રંથપાલ તરીકે બહુ મોટો એવોર્ડ મળ્યો. એ એવોર્ડ છે મેન ઓફ ધી મિલેનિયમનો એવોર્ડ મળ્યો, 30 કરોડ રૂપિયાનો. એ પણ લોકોને આપી દીધા, ગરીબોને માટે. વિચાર કરો, આવા માણસો આજે આ દેશમાં છે. એટલે દેશ ટક્યો છે, બીજાથી તો નથી ટક્યો. તમે જાણો છો, ચૂંટણી છે એટલે વધારે નથી કહેતો. અને એ માણસ આવા ઇસ્ત્રી કરે, હોટલમાં કામ કરે, એમાંથી બધાને પૈસા મેળવે. અને એની આ પ્રવૃત્તિ જોઈને દક્ષિણ ભારતનો બહુ મોટો સુપરસ્ટાર કહેવાય રજનીકાંત, બધા જાણતા હશે આમ તો. એ રજનીકાંતે એમ જાહેર કર્યું કે લોકો દીકરાને દત્તક લે, હું એમને મારા પિતા તરીકે દત્તક લઉં છું. એટલે એને પોતાના પિતા માને છે આ માણસને. અને હવે હમણાં એને વિચાર આવ્યો કે મારે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવી છે. અને એ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવી હોય તો પૈસા ઘણા જોઈએ. ત્યારે એક માણસે એને એક સિક્કો આપ્યો છે. અને એ જે સિક્કો છે 225 વર્ષ જૂનો ચાંદીનો સિક્કો. અને એ સિક્કાની એક
કિંમત, આવા 8 જ સિક્કા છે આ દુનિયામાં, એની કિંમત $6.5 મિલિયન છે. હવે એ બધા જ પૈસાથી એ માણસ તમિલનાડુમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવાનું કામ કરે છે. તમે કલ્પના કરો આ દુનિયામાં કેવા ફકીર વસે છે. અને અમારા પરમાત્માએ કહ્યું જેમ જરૂરિયાત ઓછી એમ સેવા વધુ. જેમ આપણી આવશ્યકતાઓ ઓછી એમ તમે સેવા વધુ છે. ઐશ્વર્ય, વૈભવ એ મોટામાં મોટી ગરીબી છે અને સંતોષ એ મોટામાં મોટી સમૃદ્ધિ છે. જે ક્ષણે તમને સંતોષ આવ્યો એ ક્ષણે તમે સમૃદ્ધ થઈ જશો. અને એટલે જ ભગવાને કહ્યું કે નહીં તો તને સંતોષ નહીં આવે તો કંઈ નહીં થાય, તું બસ રઝળતો જ રહીશ તારી તૃષ્ણાઓમાં, તારી લિપ્સાઓમાં. અને એટલે જ ભગવાને ઉત્તરાધ્યાયન સૂત્ર, જે ભગવાનની અંતિમ વચનો છે, એમાં ભગવાને કહ્યું ઈચ્છાહુ આકાશ સમા અનંત્યા, ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે. જેમ તું આકાશને પહોંચી શકવાનો નથી, પામી શકવાનો નથી, મેળવી શકવાનો નથી, બાથમાં લઈ શકવાનો નથી, એમ તારી બધી ઈચ્છાઓને તું તૃપ્ત કરી શકવાનો નથી. અને એવે સમયે મુનિરાજની કરુણાભરી આંખો એને જોઈને એનું અંતર નમી ગયું. જુઓ, મુનિએ માત્ર આટલું કહ્યું, જીવન સમર્પણ કરે એવું પરાક્રમ કર. આપણે બધા જીવન પ્રાપ્ત થાય, જીવનમાં મહિમા થાય એવા પરાક્રમો કરીએ છીએ. અને કહ્યું કે જીવન સમર્પણ કરે એવું પરાક્રમ કરે. એ એની આંખોની ભાષા, ઘણા માણસો પાસે આંખોની અદ્ભુત ભાષા હોય છે. એ ભાષાથી પેલો મરુભૂતિ, ભયાનક નાશ કરવા નીકળેલો મરુભૂતિ એકદમ શાંત થઈને બેસે છે. એમના ઉપદેશને, એમની વાતને સમજે છે અને એમના ચરણમાં નમે છે. આ મુનિરાજની વાતે એના અંતરના બારણા ઉઘાડી નાખતી એવી અનેક વાતો કરીને પછી હાથી વનમાં ચાલ્યો. પણ હવે પેલા જેવો ભયાનક ક્રોધી, દુશ્મનને જોઈને ગાંડો બની જતો એવો હાથી રહ્યો નથી. હવે તો પ્રેમાળ છે, એની વર્તણૂક બદલાઈ ગઈ છે, એનું જીવન બદલાઈ ગયું છે. મારે આપને એ કહેવું છે, જિંદગીમાં ક્યારેય એ વિચાર ન કરશો કે મારા સંજોગો બદલાય. સંજોગો ત્યારે જ બદલાશે જ્યારે તમે સ્વયં બદલાશો. સંજોગો ક્યારેય બદલાતા નથી. આપણે પોતે બદલાઈ જઈએ, આપોઆપ સંજોગો નહીં, આખી સૃષ્ટિ બદલાઈ જશે. અને એટલે જ એ મરુભૂતિ હવે પહેલાંનો નથી રહ્યો. કેવો શાંત, કેવો ગુસ્સાનું નામ નહીં, ખાવા પીવાની કોઈ ચિંતા નહીં, એની ચર્યામાં, એના આચરણમાં પણ એક પ્રકારની શાંતિ. એમ કહે છે કે હતો જાનવરના ખોળિયામાં, પ્રાણી હતો, પણ કેવો પ્રાણી હતો, કેવો હતો? એ 12 વ્રતધારી કોઈ શ્રાવક હોય એવો હતો. એ મરુભૂતિના જીવનની જ્યારે આપણે કલ્પના કરીએ, એના જીવનનો જ્યારે આપણે વિચાર કરીએ, ત્યારે આપણે એ સ્મરણ કરવું છે કે એ મરુભૂતિ સમય જતાં શું થાય છે. અને એ પહેલાં આપણે પ્રભુ પાર્શ્વનાથની એ ભાવનું સહેજ સ્મરણ કરી લઈએ. પ્રભુ પાર્શ્વ અવિચળ નામી છો, સ્વામી છો ગુણનાધામી છો, મારા હૃદયના વિશ્રામી છો, શિવ સુખ અમોને આપોને, સ્વામી છો ગુણનાધામી છો. અને એક દિવસ આ વનમાં ભારે કોલાહલ મચી ગયો. એક વિચિત્ર પ્રકારના સર્પે દેખા દીધી. આ સર્પનું નામ કુક્કુટ સર્પ. એ સર્પ ઉડતો સર્પ હોય અને એ દંશ મારે, અને જેને દંશ મારે એ મૃત્યુ થાય. આખા વનમાં નાસભાગ થઈ ગઈ. લોકો સૌ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા, એ પ્રાણી હોય કે માણસ હોય. અને ક્યારેક એમ પણ બનતું કે આ નાસભાગ કરતાં કરતાં કોઈ સિંહ કે વાઘને એ દંશ મારે તો બધા ભાગી જતા. આવે સમયે પેલા પહાડ જેવા મોટા મોટા હાથીઓ પણ ભાગ્યા, પણ મરુભૂતિ એમને એમ રહ્યો. આપણે ત્યાં શ્રી આચાર્યાંગ સૂત્રમાં એક સરસ વાત કહી છે, એક સરસ વાક્ય કહ્યું છે. આર્ય પુરુષોએ સમભાવમાં ધર્મ કહ્યો છે.
આ સમભાવ, કોઈ પણ પરિસ્થિતિ સમભાવ, ભીતરમાં સ્થાન. અને એને પરિણામે પેલો કુક્કુટ સર્પ બધાને ડરાવતો, પણ મરુભૂતિથી થોડો દૂર રહેતો, કારણ કે મરુભૂતિ એ હજી એના ઉપર એકદમ હુમલો કરવો મુશ્કેલ હતો. જેમ ભયની પણ નાશકતા છે, એમાં પણ બળ હોય છે, કોઈ પ્રહારથી મારે છે, એમ અભયમાં પણ બળ હોય છે. અને એટલે એ જે અભયનું બળ છે, ભયથી અનેક લોકોના પ્રાણ ગયા છે અને અભયથી અનેક લોકોના પ્રાણ પૂર્યા છે. આવો જે અભય, એ સાપ એના રાફડામાં બેઠો છે, વિચાર કરે છે કે સહેજ તક મળે અને મરુભૂતિ જરા બહાર આવે અને એના મસ્તક પર દંશ આપે. ઉનાળાના દિવસો આવ્યા, પારાવાર ગરમી થઈ, અને ગરમીને પરિણામે મરુભૂતિ પોતે પાણી પીવા માટે નીકળ્યો ત્યારે એ જતો હોય છે, ત્યારે એના ગંડ સ્થળ પર આ કુક્કુટ સર્પ દંશ મારે છે. પહેલી વાર દંશ માર્યો, બીજી વાર દંશ માર્યો. જોતામાં મરુભૂતિના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને આખું શરીર લીલું કાચ જેવું થઈ ગયું. પણ એની આંખોમાં એ જ અભય, એ જ કરુણા, એ જ પ્રેમ, એ જ સહજ અવસ્થા. તુકારામે એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે સંકલ્પાચી ધોકા. સંકલ્પ છે ને એ ધોકો છે. તમે એમ કરો કે ભાઈ આ સંકલ્પ કર્યો, એક ધોકો છે, બનાવટ છે, દગો છે. સહજ તે ઉત્તમ, સહજ બને ને તે ઉત્તમ. હું અહીંયા આવું અને તમે બસ આવી જાઓ, એ જે સહજ પ્રક્રિયા છે ને એ ઉત્તમ પ્રક્રિયા છે. પછી હું આપને કહું કે અહીંયા જમણ રાખ્યું છે, લાડુ રાખ્યા છે, તો એ જરા નથી ઉત્તમ લાગતું મને. ત્યારે અહીંયા જુઓ તમે કેવી સહજતા છે. અને એ સહજતાને પરિણામે પેલો સાપ તરફ એનો કયો ભાવ છે? આ પણ મારો મિત્ર છે. જે નાશક છે ને એના ઉપર પણ પ્રેમ છે એને. જે મારક છે ને એ પણ એને મોહબ્બત જેવો મીઠો લાગે છે. અને એટલે જ એની દ્રષ્ટિ છે ને બહુ મોટી વાત છે. જીવનમાં આપ સૌ જાણો છો, પોઝિટિવ અને નેગેટિવ દ્રષ્ટિ છે. આપણે ત્યાં દુર્ભાગ્ય આપણું એ છે કે લોકો નેગેટિવ દ્રષ્ટિનો બહુ વિચાર કરે છે. ભગવાને એક વાક્ય એમ કહ્યું કે તારું જીવન દર્ભની અણી પર, દર્ભ એટલે એક તીણું ઘાસ, દર્ભની અણી પર ટકેલા ઝાકળના બિંદુ જેવું છે. એટલે આપણે માન્યા કે જીવન નકામું છે, ખતમ થઈ જવાનું છે, નાશ થવાનું છે, એમ નહીં. ભગવાને એમ કહ્યું છે કે આવું જીવન છે, માટે જલ્દી જલ્દી સારા કામ કરી લે. આ બીજો ભાગ આપણે છોડી દીધો, પહેલો ભાગ પકડી લીધો અને પછી જીવનને જેટલું કહેવાય એટલું કહ્યું. ત્યારે એ જે છે પોઝિટિવ, એ વિચાર કરે છે કે આ માણસ, હું કાદવમાં ખૂંપી ગયો હતો, નીકળતા ભારે મુશ્કેલી થાત, કેટલું રીબાવું પડ્યું હોત, એના બદલે આ સાપે મને મારી નાખ્યો, બહુ સારું થયું, ભલું થજો. આના જેવો મિત્ર બીજો કોણ હોય જે આટલા બધા દુઃખમાંથી ઉગારે? અને એ મરુભૂતિનો જીવ 10મા ભાવે ભગવાન પાર્શ્વનાથના રૂપે આવ્યો. મરુભૂતિમાં કલ્પના કરો તમે શું મળે છે. જગતના બધા ધર્મમાં જરાક વિચારજો, માણસને જોયો છે. પ્રાણીને જોનારો ધર્મ હોય એ અહીંયા મળે તમને. પ્રકૃતિને જોનારો ધર્મ હોય તો અહીંયા મળે આપણને. અને એટલે જ જગ મૈત્રીનો આ ધર્મ છે. અને મૈત્રી એટલે આ પ્રાણી છે ને આ મારો મિત્ર છે એમ નહીં. જોજો, આ પણ એક ભેદ છે કે આ પ્રાણી છે અને એ મારાથી જુદો એવો આ મારો મિત્ર છે, એમ પણ નથી. અને એ પાર્શ્વનાથ ભગવાનના મહિમાના જે વિચાર કરો તમે, તેને કંઈ 1, 2, 3, 4 એટલા કારણો નથી. એને જો શોધવા બેસીએ તો 18થી વધારે કારણ છે શા માટે પાર્શ્વનાથનો આ મહિમા છે. એમનો મહિમાનું પહેલું કારણ તમે વિચાર કરો કે દરેક તીર્થંકરનું શાસન હોય છે. આજે આપણે એમ કહીએ છીએ કે આપણે પરમાત્મા ભગવાન મહાવીરના શાસનમાં છીએ. કદાચ પાર્શ્વનાથ ભગવાનનું શાસન ઘણું ટૂંકું હતું, માંડ 250 વર્ષનું. અને છતાં પાર્શ્વનાથ ભગવાનની પ્રભાવકતા એ કદાચ બધાથી ઊંચી છે. એનું કારણ શું? સ્વાભાવિક રીતે બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો મહાવીરના શાસનમાં પ્રભુ મહાવીરનો પ્રભાવ હોય.
પણ આજે આપણે જોઈએ છીએ કે પ્રભુ મહાવીર કરતાં પણ વિશેષ પ્રભાવનો અનુભવ આપણે પ્રભુ પાર્શ્વનાથનો કરી રહ્યા છીએ. એ કેમ? આનો સૈદ્ધાંતિક ઉત્તર એ છે કે બધા તીર્થંકરો તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરીને તીર્થંકર પદ પામે છે, પરંતુ આ બધા તીર્થંકરોના તીર્થંકર નામકર્મ સમાન હોતા નથી. કોઈ તીર્થંકરનું નામકર્મ વિશિષ્ટ હોય છે, અને એ વિશિષ્ટ હોવાને કારણે એ તીર્થંકર સંઘમાં વિશિષ્ટ રીતે પ્રતિષ્ઠા પામે છે અને પૂજાય છે. એટલે પહેલી વાત એ છે કે પરંપરાગત માન્યતા અનુસાર પાર્શ્વનાથ ભગવાનનું તીર્થંકર નામકર્મ એ અન્ય તીર્થંકરોની અપેક્ષાએ વિશિષ્ટ હતું. આ પરંપરાની વાત કરું છું. પણ મારું એક બીજું કારણ એ છે કે સ્વયં પ્રભુ મહાવીરે પણ પ્રભુ પાર્શ્વને પુરુષાદાનીય કહ્યા છે. એટલે જેનો આપણે મહિમા કર્યો હોય એ તો કેટલા મહાન હોય, જેનો પરમાત્મા મહાવીરે મહિમા કર્યો હશે એ તો કેવા અદ્ભુત. અને એટલે એ પુરુષાદાનીય તમામને આકર્ષે, તમામ પ્રતિષ્ઠાઓ પામે એવા એ, એટલે એમનો ઉપાસક વર્ગ અપેક્ષાએ વધુ હોય તે સ્વાભાવિક છે. આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંદમાં ભગવાન મહાવીરના માતા પિતા સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ પાર્શ્વનાથના અનુયાયી હતા. અને આપ જાણો છો કે પરમાત્મા મહાવીરના પિતા રાય સિદ્ધાર્થ જ્યારે અંતિમ એમના વચનો હતા, હે પ્રભુ પાર્શ્વ હતા. આપણા પિતા જેનું સ્મરણ કરતા વિદાય લીધી હોય એને માટે એનું સ્મરણ આપણે માટે પણ કેટલું મહત્વનું હોય એની થોડી કલ્પના કરજો આપ. અને એટલે એ પાર્શ્વનાથ ભગવાન એમ કહે છે કે બુદ્ધના પિતા શુદ્ધોદન એ પણ પાર્શ્વનાથના અનુયાયી હતા. પણ એ તો હકીકત જ છે કે બુદ્ધના કાકા હતા એ પાર્શ્વનાથના અનુયાયી હતા. એ તો પુરાણ એના ઉલ્લેખો આપણને પ્રાપ્ત છે. બીજું દેવદેવીઓની વાત વિચારો તમે. પદ્માવતી દેવીની વાત આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ પાર્શ્વના શાસનમાં દેવીઓની પ્રાપ્ત કરી હતી એવા અનેક દેવદેવીઓ આજે દેવમંડળમાં છે. અને એટલે એમના શાસનની અધિક પ્રભાવના હોવાથી એ પૂજ્ય મનાય છે, વિશેષ કરીને સ્થાનકવાસી સંપ્રદાયમાં આ માન્યતા. ત્રીજી વાત ધર્ણેન્દ્ર અને પદ્માવતીની, કે ધર્ણેન્દ્ર અને પદ્માવતી એ એવા પાર્શ્વના ઉપાસકો છે કે જે સાધકો પર તત્કાળ કૃપા કરે છે. આ તત્કાળ કૃપા કરે છે અને એમની મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરે છે. એટલે પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનું એક વિશેષ કારણ એ પણ છે કે ધર્ણેન્દ્રને પાર્શ્વ યક્ષના રૂપમાં માનવામાં આવે છે. અને એટલે જ પાર્શ્વનાથ એવા તીર્થંકર કે જેના યક્ષનું નામ પણ એ જ હોય. સામાન્ય રીતે યક્ષના નામો જુદા હોય, પાર્શ્વનાથમાં આને પાર્શ્વ યક્ષ જ કયો છે. આ એક પાછી નવી વિશેષતા છે. અને જૈન પરંપરામાં તમે જુઓ પાર્શ્વનાથની પ્રતિમાઓમાં અને પાર્શ્વ યક્ષની પ્રતિમા જુઓ તમે. પાર્શ્વ યક્ષની પ્રતિમા છે એમાં હસ્તી શીર્ષ છે. હસ્તી શીર્ષ એટલે હાથીના જેવું મુખ, હાથીનું જે મુખ છે એવું મુખ છે. એટલે ગણેશ અને પાર્શ્વ યક્ષ આ બહુ મજાની સમાનતા છે. એ બંનેની પ્રતિમામાં માત્ર વાહનના ભેદ સિવાય સઘળું સામ્ય છે. પાર્શ્વ યક્ષની પ્રતિમા અને ગણેશની પ્રતિમા પૂર્ણતયા તમને સમાન લાગે. ત્રીજી વાત કે પદ્માવતી એ સૌથી પ્રતિષ્ઠા પ્રાપ્ત યક્ષિણી છે. આજે આપણે સૌ જાણીએ છીએ અનેક જીન મંદિરોમાં એમની પ્રતિમા ઉપલબ્ધ છે. અને એક અર્થમાં કહીએ તો હિન્દુ ધર્મમાં જે સ્થાન દુર્ગાનું છે, બૌદ્ધ ધર્મમાં જે સ્થાન તારા દેવીનું છે, એ સ્થાન જૈન ધર્મમાં પદ્માવતીનું છે. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો આજે આપણને પદ્માવતી પ્રત્યે ગાઢ શ્રદ્ધા અને એ જોવા મળે છે. અને પછી પેલા ગણેશનું સ્મરણ થાય, વિઘ્નહર્તાનું સ્મરણ થાય. અને એટલે આ વિઘ્ન નિવારણની કલ્પના કરીએ ત્યારે સામાન્ય
ધારણા એવી છે કે આપણી મુશ્કેલીઓને આપણા વિઘ્નો દૂર કરે છે, પણ એથી વિશેષ મહિમા એનો છે કે આપણા જીવનમાં આવનારા વિઘ્નોને પહેલેથી દૂર કરે છે. આવેલા વિઘ્નો નહીં, પણ એ વિઘ્નો આવી શકે નહીં એવી પરિસ્થિતિની રચના, એવી ઘટનાનું આયોજન, એવી ચિત્તવૃત્તિનો ભાવ, આપણા મોટા ભાગના વિઘ્નો આપણા મનથી આવતા હોય છે. અને એ દ્રષ્ટિએ આ વિઘ્નહર્તાની કલ્પના કરવા જેવી છે. નહીં તો એવું પણ બને, અને એવું બને છે કે કેટલાક લોકો એમ કહે કે પાર્શ્વનાથનું સ્મરણ કરીને નીકળું છું, છતાં ટ્રાફિકમાં ફસાઈ જાઉં છું. મુંબઈમાં તો જો કે આમે સ્વાભાવિક છે. હવે તમે જુઓ કે એ સ્મરણનો કોઈ અર્થ વિઘ્ન સાથે નથી આવતો. આપણે કંઈક આ વિઘ્ન શબ્દને બહુ સ્થૂળ અર્થમાં લઈ લીધો છે. આપણા જીવનની સામાન્ય રોજિંદી બાબતો સાથે આ વિઘ્ન શબ્દને જોડી દીધો છે. અને ત્યારે આપણે એ વિચારવું છે કે પાર્શ્વનાથ એ વિઘ્ન નિવારક છે, અને એથી વિશેષ વિઘ્નો સાથે ઝઝૂમવાનું બળ આપનાર છે. તમે જ્યારે વિઘ્નમાં હો ત્યારે તમે સ્મરણ એ માટે કરો છો કે આ વિઘ્ન સામે હું ઝઝૂમી શકું, મારું ભીતર એટલું મક્કમ રહે, મારા વિચાર એટલા મક્કમ રહે, મારા મૂલ્ય એટલા મક્કમ રહે, મારી ધારણા એટલી મક્કમ રહે, એવી મને શક્તિ આપશે. એટલે આ જે છે આવતા વિઘ્નને હટાવવાની શક્તિ, અને એટલે જ પાર્શ્વનાથ વિઘ્નોનું ઉપશમન કરે છે. અને બરાબર તમે જુઓ તો ગણેશજી પણ એ જ રીતે વિઘ્નહર્તા કહેવાય છે. એટલે આ એક બહુ સામ્ય છે કે હિન્દુ પરંપરાએ ગણેશને વિઘ્નનાશક દેવ તરીકે સ્વીકાર્યા, અને એને પરિણામે શું થયું, આ એક નવી વાત છે કે હિન્દુ પરંપરામાં અને જૈનોમાં પણ ઘણીવાર કોઈ પણ અધિષ્ઠાનના પ્રારંભે ગણેશનું સ્મરણ કરવામાં આવે છે, ગણેશ સ્તુતિ અથવા કરવામાં આવે છે, એનું આવાહન કરવામાં આવે, એમની સ્થાપના કરવામાં આવે. બરાબર એવું જ આપણે ત્યાં કોઈ પણ ઘટના બને ત્યારે, કોઈ પણ નવું અનુષ્ઠાન થાય ત્યારે પાર્શ્વનાથનું સ્મરણ કરવામાં આવે છે. આ પાર્શ્વનાથ એક જ એવા તીર્થંકર છે જે 500 કલ્યાણકોમાં જેમની ઉપસ્થિતિ હતી. આ પાર્શ્વનાથ ભગવાનની એક બહુ મોટી વાત એ છે એમનો માતૃપ્રેમ. આવો માતૃપ્રેમ આપણા દરેક તીર્થંકરોની માતાનો આગવો મહિમા છે. અને જૈન ધર્મએ જેટલો માતાનો મહિમા કર્યો, જેટલો સ્ત્રીઓનો મહિમા કર્યો, એવો મહિમા આપણને અન્યત્ર સ્વાભાવિક રીતે જોવા નથી મળતો. પણ માતૃપ્રેમ એટલે શું? કે જૈન ધર્મએ બતાવ્યું કે માતાનો પ્રેમ એ જ મહાન છે. અને હું પોતે અંગત રીતે એમ માનું છું કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણું જીવન, આપણું જે કંઈ છે વારસો, એનો પાયો જો કોઈ હોય ને તો એ માતા છે. આજે આપણે જેવા છીએ એનું મુખ્ય કારણ આપણી માતા છે. અને જે સમયે આ દેશમાંથી માતા તરફનો આદર જતો રહેશે, અથવા જે સમયે આ દેશમાંથી માત્ર એક જ દિવસ માતાને આદર આપવામાં આવશે, પેલો મધર્સ ડે, બસ એક જ દિવસ, બાકી તું તારે ઘેર રહે અને હું મારે ઘેર રહું, આ એક દિવસ મધર્સ ડે છે, ચાલો વાત કરી લઈએ, જમી લઈએ, એ પણ આદરમાં જમવાનું, બીજું શું હોય વધારે. એ દિવસે આ દેશની સંસ્કૃતિ ધરાશાયી થઈ જશે. તો એ માતા, અને એ માતા પ્રત્યેનો પ્રેમ, વામાદેવી તીર્થંકર પરમાત્માના જીનાલયે જતા હતા ત્યારે પાર્શ્વનાથનો આત્મા પ્રાણત દેવલોકના મહાપ્રભ વિમાનમાં શેષ દેવ આયુષ્ય ભોગવી રહ્યો હતો. આ દેવાત્માના મનમાં હવે પછી જે માતાના કુખેથી જન્મ લેવાના છે એનું મુખ જોવાના મનોરથ જાગ્યા. બાળરૂપ ધારણ કરીને, આ એક વિરલ ઘટના છે, કઈ માતાની કુખે જન્મવાનો છું એને જોવા માટે બાળરૂપ ધારણ કરીને સ્વયં પરમાત્મા પધારે. માતાનો આનાથી વિશેષ મહિમા તમને ક્યાંય નહીં મળે. આપણે પરમાત્માની માતૃભક્તિ ભૂલી ગયા, આપણે તૃષ્ણાને સરસ યાદ કરીએ છીએ, પણ આનું શું, વામાદેવીનું શું? તો
તો એ વામાદેવી પોતે એને મનોરથ પૂર્ણ કરવા માટે બાળરૂપ ધારણ કરીને વારાણસીના રાજમાર્ગ પર ઊભા રહ્યા. તમે જુઓ, માતાને જોવા માટે એક પછીના ભવમાં થનારા તીર્થંકર કોઈ રસ્તા ઉપર ઊભા રહે. કેવી કલ્પના છે માતા તરફના પ્રેમની, એ કલ્પના કરો. આના ઉપર તો તમારે કોઈ એક કાવ્ય લખવા જેવું છે કે કેવી સરસ કલ્પના છે. કદાચ કોઈ રસ્તા ઉપર ઊભા રહેતા હશે, રાહ જોતા હશે, પણ કોની એ હું તમને કહેતો નથી. માતાની રાહ જુએ છે. અને એ માતાને વારાણસીના રાજમાર્ગ પર ઊભા રહીને પ્રભુ જુએ છે. અને પ્રભુના જિનાલયમાં જતી માતાને જોઈને બાળરૂપમાં આવેલા આ દેવાત્માને પરમ આનંદ થાય છે. પોતે જગતની કલ્યાણકારી માતા બનવાના, અને વામાદેવી પોતે માતા બનશે. પાર્શ્વનાથ પોતે જગતની કલ્યાણકારી માતા. માતાનો પ્રેમ, માતાનું વાત્સલ્ય તો અપૂર્વ વાત્સલ્ય છે. ભગવાન એક વખત વાત્સલ્ય વહેંચવા નીકળ્યો, વહેંચતા વહેંચતા નપાસ થઈ ગયા, થાકી ગયા, પહોંચી ના શકે આટલા બધા માણસો, વાત્સલ્ય કેવી રીતે પહોંચાડું? એટલે એણે માતાનું સર્જન કર્યું અને કહ્યું કે મારી જવાબદારી તું નિભાવજે. તો એ માતા, અને એવી માતા જે જગતની માતા થવાના છે એવા પાર્શ્વનાથ પરમાત્મા વામાદેવી પોતાની માતા બનશે એને જોવા માટે આવે છે. કલ્પના કરો. અને એનું મુખડું જોવા માટે આવે છે. આ એક વિરલ ઘટના છે. બીજા કોઈ તીર્થંકરના જીવનમાં આપણે આવી વિરલ ઘટનાઓ પ્રાપ્ત નહીં થાય. ત્રીજું, વ્યાપક બહુ છે. પાર્શ્વનાથ ભગવાનની વ્યાપકતાની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે તો આપણા ધર્મને બને એટલો નાનો કરતા જઈએ છીએ, સંપ્રદાયોમાં મૂકતા જઈએ છીએ, મંડળોમાં મૂકતા જઈએ છીએ. પણ પાર્શ્વનાથ ભગવાન એ કદાચ જૈન સમાજના એવા તીર્થંકર છે જે આદિવાસી વિસ્તારોના ખૂણે ખૂણા સુધી પહોંચ્યા હતા. આજે પણ આપ ઝારખંડમાં જાઓ, સમિત શિખર, એની આજુબાજુના જંગલોમાં જાઓ તો ત્યાં પારસ બાબાની ભક્તિ અપૂર્વ રીતે થાય છે. આજે પણ બિહાર અને ઝારખંડના અનેક ગામડાઓમાં પારસ બાબાના મંદિરો છે. આજે પણ બિહાર અને ઝારખંડમાં પાર્શ્વ ગોત્ર ધરાવતી જાતિનું અસ્તિત્વ છે. આજે પણ બિહાર ઝારખંડમાં સરાક નામની જાતિ છે, આપ જાણો છો, જે પહેલાં શ્રાવક હતા અને હવે એ સરાક થઈ ગયા, આદિવાસીઓની અંદર રહે છે. આદિવાસી થઈ ગયા હતા પણ એમને ઘણા સાધુ મહાત્માઓએ એમના જીવનમાં પરિવર્તન આણવા કોશિશ કરી, પરમ દાર્શનિક જયંત મુનિજી મહારાજને બીજાએ. એટલે આજે પણ એ લોકોની પાર્શ્વભક્તિ અપૂર્વ છે. તો આ પારસ બાબા, સમેત શિખર પારસ બાબાનો પહાડ કે લોકો, એ પારસ બાબા કેટલા રાજ્યોમાં ફેલાયા છે એનો વિચાર કરો તમે. આ સરાક જાતિ જંગલોમાં વસતી, માંસાહાર નહીં કરતી, પણ એ સરાક જાતિ આજે પણ સવારે પથારીમાંથી ઉઠીને પહેલું સ્મરણ પારસનાથ બાબાનું કરે છે. અને એ સરાક જાતિ આજે પણ સવારે ઉઠીને પહેલું વંદન જે દિશામાં સમિત શિખર તીર્થ છે એ તરફ કરે છે. ત્યારે કલ્પના આપણે એ કરવી છે. પાર્શ્વ ગોત્ર પણ ત્યાં તમને મળે. એટલે કેટલા બધા પાર્શ્વનાથ ભગવાન વ્યાપક હતા એની કલ્પના કરવા જેવી છે. એમ કહે છે કે પાયથાગોરસ પર, જે ગ્રીસનો મોટામાં મોટો ગણિત શાસ્ત્રી હતો પાયથાગોરસ, એ પાયથાગોરસ પાર્શ્વનાથથી પ્રભાવિત હતો. આપણે ત્યાં તો કોઈ આ બધા પ્રાચીન સંશોધનો કરતા નથી, પણ એ પાર્શ્વનાથનો અનુયાયી હોવાની વાત એ છે કે એ માણસ શ્વેત વસ્ત્ર પહેરતો હતો. એ પાયથાગોરસ પૂર્ણ શાકાહારી હતો. એ પાયથાગોરસ આજુબાજુના ધર્મોમાં નહોતી એવી પુનર્જન્મની ભાવનાઓમાં માનતો હતો. વિચાર કરો તમે, કેટલો વ્યાપ હશે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિભાનો. એટલે હું માનું છું કે પાર્શ્વનાથ, એ જો કહેવાય આ શબ્દ બહુ સારો આ દેશમાં નથી રહ્યો, પણ એ કોમન મેન આમ આદમીના હતા. એ આખા જગતમાં સર્વત્ર બધી પ્રજાઓમાં વ્યાપી ગયા હતા.
આઠમી વિશેષતા એ છે કે પાર્શ્વનાથ ભગવાન વિશે જૈન સમાજમાં સૌથી વધારે સર્જન થયું છે. સ્તોત્રો સૌથી વધારે એમના, મંત્રો સૌથી વધારે એમના, સ્તવનો સૌથી વધારે એમના પાર્શ્વનાથ માટે નિર્મિત થયા છે. અને એટલે જ તમને એ દેખાશે, સહેજ ઝીણવટથી જોશો તો એ સ્તવન હોય, એ સ્તોત્રો હોય, એ મંત્ર હોય. અને એટલે જ જૈન દર્શન એ પોતે મુખ્ય અધ્યાત્મ અને તપ ત્યાગની વાત કરે છે. પણ પાર્શ્વનાથ ભગવાનની વાત કરીએ ત્યારે ભૌતિક મંગલ અને ભૌતિક એષણા અમુક દેવો દ્વારા પ્રાપ્ત થાય એવું પાર્શ્વનાથ ભગવાનના દ્વારા, ધર્ણેન્દ્ર અને પદ્માવતી દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને એટલે જ અર્વાચીન સમયમાં પણ એ વસ્યગ્રહ સ્તોત્ર હોય, જયતિહુણ હોય, કલ્યાણ મંદિર હોય, આ બધામાં તમે પાર્શ્વનાથ ભગવાનની પરમ ભક્તિ જોશો. ઉવસ્યગ્રહ સ્તોત્ર બેને હમણાં ઝરણાબેને બહુ સરસ ગાયું. તો એ ઉવસ્યગ્રહ સ્તોત્ર એ મૂળભૂત રીતે આપણા સ્તોત્ર સાહિત્યનું એક અતિ પ્રાચીન સ્તોત્ર છે. ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ માટે નિર્મિત છે. અને એમાં મંગલ અને કલ્યાણના આવાસરૂપ એ ગણાય છે. અને એટલે જ જ્યારે જ્યારે પ્રભુ પાર્શ્વનાથનું સ્મરણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી પ્રત્યેક ક્રિયાઓમાં, આપણી પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં કેટલી મહાન પ્રતિભા છે, કેવા મહાન તીર્થંકર હશે, કેવું ભવ્ય એમનો પ્રભાવ હશે. કે તમે જે ક્રિયાઓ જુઓ, પ્રતિષ્ઠા થતી હોય તો પણ આપણે જીરાવાલા પાર્શ્વનાથનું સ્મરણ કરીએ, એ મંત્રોનું સ્મરણ કરીએ. એ જ રીતે જૈન સાધુ સાધ્વીઓ વિહારમાં સાંજના પ્રતિક્રમણમાં, ચૈત્યવંદનમાં એમના નામનું સ્મરણ કરે. તેરસના દિવસે ચતુર્વિધ સંઘ એ સાંજના પ્રતિક્રમણમાં એમના નામનું ચૈત્યવંદન કરે. દીક્ષા, વડી દીક્ષા અને વ્રતોચ્ચારણ વગેરેમાં પણ એમના નામનું સ્મરણ કરવામાં આવે. આમ પાર્શ્વનાથ એ એક સર્વવ્યાપી બની ગયા ધર્મના આવા ચમત્કાર. આ ચમત્કાર બહુ વિરલ વસ્તુ છે. મારી દૃષ્ટિએ ચમત્કાર હોતા જ નથી, માત્ર બહુ સ્વાભાવિક ઘટનાઓ બને એને આપણે ચમત્કાર તરીકે માની લઈએ છીએ. એ આપણી બુદ્ધિમાં નથી બેસી. આપણે બધી વસ્તુ આપણી બુદ્ધિમાં બેસાડતા હોઈએ છીએ. આ કેમ, આ કેમ, આ કેમ. હા, હવેનો સમાનો તો માત્ર એ છે, આનું રીઝન શું તમને પૂછે તરત જ. પણ આ ચમત્કારો એ અનુભવાય છે, આપણી બુદ્ધિની બહાર છે, બસ એટલું કહી શકાય. એને ચમત્કાર શબ્દ જરા વધારે પડતો થઈ જાય. પણ આપણી બુદ્ધિની બહાર એટલે કોઈ કલ્પના ન આવે એવા લૌકિક, દિવ્ય અને આધ્યાત્મિક અનુભવો મેં જોયા છે. સહેજ અંગત સ્મરણ છે કે જય ભિક્ષુ 1969નો ડિસેમ્બર મહિનો એ બહુ જ બીમાર હતા. એમને ઘણી ટેબ્લેટ્સ લઈને, દવાઓ લઈને બધું લે. એમને વિચાર કર્યો કે મારે શંખેશ્વરની યાત્રા કરવા જેવી છે. ઢગલાબંધ દવાઓ લેનારે દવા બંધ કરી દીધી યાત્રામાં. અને તબિયત જુઓ તો સારામાં સારી. અમને બધાને આશ્ચર્ય થયું કે આટલી બધી તબિયત ખરાબ, પગમાં સોજા, કિડની ટ્રબલ, હેવી ડાયાબિટીસ, પ્રેશર, છતાં મસ્તીથી રહેતા હો. અને તમને પણ ગળ્યું ખવડાવે ને પોતે પણ જરા આરોગી લેતા. પણ એ મસ્તી જુદી હતી. આ બધા લેખકોની કોઈક મસ્તી હોય એવી મસ્તી તો કોઈ કલ્પના ન કરવી. એમની પાસે એક જ કોટ હતો, ગરીબી ભારે, નિયમ એવો કે નોકરી કરવી નહીં, એટલે એક જ કોટ હતો. એ વાદળી રંગનો કોટ પહેરીને રોજ ઓફિસમાં જાય એમના મિત્રને ત્યાં. એટલે મિત્ર પૂછે કે વાદળી રંગનો રોજ કોટ લાવો છો, કોઈ બીજા કલર જ તમને નથી? અરે કે શું કરવું મિત્ર, એક જ રંગના 5 કોટ સીવડાવ્યા તો આવું જ થાય ને કે છે. હવે કોટ એક જ હતો, એ સાંજે મારી માં ધુએ ને સવારે પહેરીને જાય સ્ત્રીથી. પણ આ મસ્તી એટલે નિર્બળતા નહીં. જે જૈન ધર્મની છે ને ખુમારી, હશ્ર મેં ભી ખુશર ખાના શાન સે જાએંગે હમ. હશ્ર એટલે સ્વર્ગ. સ્વર્ગમાં પણ એમ કે ભગવાનને એમ નહીં કે થેન્ક યુ વેરી મચ, બહુ સારું, તારો બહુ આભારી છું, બહુ વેરી ગુડ, તે મને સ્વર્ગમાં સ્થાન આપ્યું. હશ્ર મેં ભી ખુશર ખાના, ખુશર ખાના એટલે બાદશાહી. હશ્ર મેં ભી બાદશાહી શાંતિ જઈશું એમ. એટલે હશ્ર મેં ભી ખુશર ખાના શાન સે જાએંગે હમ ઓર અગર પુરસિસ ન હોગી. અને પેલા ભગવાન બેઠા હોય આમ આપણી સામે જુએ નહીં, બેસો એમ કે પુરસિસ આતિથ્ય. અને જો અમારું આતિથ્ય ન થાય, ઓર અગર પુરસિસ ન હોગી લौट कर આएंगे હમ, તો તારું સ્વર્ગ તારે ઘેર રહ્યું, અમે પાછા જઈએ છીએ. આ પ્રકારના માણસો હતા બધા. એમને શંખેશ્વરથી પાછા આવ્યા પછી એક પુસ્તક લખતા હતા, મહાતીર્થ શંખેશ્વર.
એ પુસ્તક આખું પૂરું કર્યું, પ્રેસમાં ગયા. એમને બહુ આર્ટની બહુ જ્ઞાન હતું, સરસ મજાના ચિત્રો બનાવડાવ્યા. પેલાને કહ્યું કે હવે હું જઉં છું, બસ વાત પૂરી થઈ ગઈ ત્યાં. એવી અપ્રતિમ ભક્તિ અમે લોકોએ સામે જોયું કે આટલા બધા રોગો હોવા છતાં ત્યાં જે એમની તબિયત હતી ને જે આરોગ્ય હતું એવું ક્યારેય મેં જોયું નહોતું. હવે આને તમે ચમત્કાર કહો, આને તમે કોઈ ઘટના કહો, એ જે કંઈ કહો, પણ આપણી રીઝનમાં, આપણી બુદ્ધિમાં ન બેસી શકે એવી ઘટનાઓ છે. પાર્શ્વનાથ ભગવાનના જીવનના ચમત્કારો તો આપ સૌએ અનુભવ્યા હશે ને જાણ્યા હશે, પણ વિશેષ વસ્તુ આ કે સૌથી વધારે તીર્થો અને સૌથી વધારે પ્રતિમાઓ પણ પાર્શ્વનાથ ભગવાનની છે. આપ જાણો છો ઘણા તીર્થો છે, નામ નહીં લઉં, અમીજરા છે, ગૌડી પાર્શ્વનાથ છે, વગેરે વગેરે, પણ આ પણ એક છે. પુરુષાદાણીય તરીકે વિખ્યાત છે પાર્શ્વનાથ. અને એટલે પ્રબળ પુણ્ય પ્રભાવ, અધિષ્ઠાયકો સદા જાગ્રત અને વિશિષ્ટ આરાધક પુણ્યાત્માઓને ધર્મમાં ડૂબાડી રાખે કોઈ તો એ પાર્શ્વનાથ છે. કલ્પસૂત્ર સ્વયં પાસે અરિહા પુરુષદાણીએ એવા નામથી જ એમના ચરિત્રની શરૂઆત કરે છે. બીજી વાત, એમને આ ભૌતિક સમૃદ્ધિ પણ એમના પૂર્વભાવોમાં પૂર્ણપણે મેળવી છે. અને 8મા ભાવમાં તમે જાણો છો ચક્રવર્તીપણું પણ ભોગવ્યું છે. એટલે કે માનવી અને દેવોની દ્રષ્ટિએ ઉચ્ચ સ્થિતિ ભોગવીને આવેલા એ એમની એક ઉત્તમતાના પણ સૂચક છે. આ પાર્શ્વનાથનો મહિમા છે. અને એટલે જ એમ કહે છે કે ભગવાન પાર્શ્વનાથના સમયમાં જેટલા શુભ પરમાણુ આ સંસારમાં હતા એ બધા શુભ પરમાણુએ પરમાત્માના શરીરના નિર્માણમાં કાર્યરત હતા. અને માટે જ આચાર્ય શ્રી દેવભદ્રાચાર્ય, બહુ સરસ ચરિત્ર લખ્યું છે પાર્શ્વનાથ ભગવાનનું, એ પાર્શ્વનાથ પ્રભુ ચરિત્રમાં કહે છે કે આને કારણે પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ, ધ્યાન એ વિઘ્નોને નાશ કરનારું અને શ્રેયસ્કર થયું છે. અને એ જ ચરિત્ર વિશે ગ્રંથકાર આચાર્ય શ્રી દેવભદ્રાચાર્ય કહે છે કે કલ્યાણરૂપી વેલ ઉલ્લાસ પામે, તમારા જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય, વિઘ્નોના સમૂહનો નાશ થાય, કલહરૂપી કાદવ દૂર થાય, જે માણસ કલહમાં પડ્યો હોય એ કાદવ દૂર થાય, અને દુઃખે કરીને જેનો અંત પાપમાં આવે છે એ વસ્તુઓનો નાશ થાય, લક્ષ્મીનો વૈભવ, મનને ઈચ્છિત પ્રાપ્તિ અને લોકોત્તર મહાપુરુષના દર્શન અને સ્પર્શનાથી તો ઠીક, પાર્શ્વનાથના દર્શન અને સ્પર્શનાથી તો ઠીક, પરંતુ એમના નામ સ્મરણથી પણ જગતના પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે. તમે વિચાર કરો કે આપણે પાર્શ્વનાથની જ્યારે વાત કરીએ ત્યારે આ વસ્તુનો વિચાર કરવો જોઈએ. હજી એક નવું ચિંતન છે મારું કે પાર્શ્વનાથ ભગવાનમાં એક શુદ્ધ અધ્યાત્મ જોવા મળે છે. આ વિશુદ્ધ અધ્યાત્મનું પ્રવર્તન એ જૈન ધર્મમાં ભગવાન પાર્શ્વનાથે ચતુર્યામ ધર્મની વાત કરી. 4 યામ: હિંસા ન કરો, અસત્ય ન બોલો, ચોરી ન કરો અને પરિગ્રહથી બચો. આ 4 યામની સ્થાપના એમને કરી. ભગવાન મહાવીર સ્વામીએ 5મો યામ બ્રહ્મચર્યમાં ઉમેર્યો. પણ એ 4 યામની સ્થાપનાથી એમણે એક મોટી પ્રચંડ ક્રાંતિ કરી. આ પાર્શ્વનાથ ભગવાનની બહુ મોટી ક્રાંતિ છે. એ સમયનો સમાજની કલ્પના એ તો બહુ ચકિત કરી દેનારી છે, પણ એ હું આજે નહીં કહું, કાલે કહીશ પાછું. પણ એ પાર્શ્વનાથે કરેલી ક્રાંતિ એનો જો વિચાર કરીએ તો એ છે કે એમને એક એવો ધર્મ સ્થાપ્યો કે જેને પરિણામે જગતમાં અહિંસા, પ્રેમ, સત્ય, મૈત્રી, કરુણા, બંધુત્વ, અચૌર્ય, અણહકનું ન લેવું, ન્યાય સંપન્ન લેવું, આ બધા જ ગુણોનો મહિમા થયો. અને માટે એક મોટી સામાજિક ક્રાંતિ જાગી. લોકોને આ બધી વસ્તુઓનો ખ્યાલ નહોતો. અહિંસા, અચૌર્ય, એટલે એક માણસ જે બહાર હતો, ક્રિયાકાંડોમાં હતો, માત્ર બહાર હતો, એ ક્રિયાકાંડો કરે, ક્રિયાકાંડોનું ફળ જુએ, ક્રિયાકાંડોથી થતી પ્રાપ્તિનો વિચાર કરે, બસ આ જ ધર્મ હતો. અને એવી સમયે માણસને કહ્યું, તારા ભીતરથી તું અહિંસક બન, તારા ભીતરથી તું સત્યનો આચરણ કરનાર બન, તારા ભીતરથી તારા જીવનમાં અચૌર્ય પ્રવર્તવું જોઈએ.
અને તારા ભીતરથી તું અપરિગ્રહથી બચ. એટલે મારે આપને એ કહેવું છે, પાર્શ્વનાથ ભગવાનની પ્રત્યેક તીર્થંકર પ્રત્યેક સમયમાં પોતાના વિચારોથી પ્રચંડ ક્રાંતિ લાવતા હોય છે. જમાને જ્યારે પરિસ્થિતિ વિપરીત બની હોય ત્યારે એ તીર્થંકરનો પ્રકાશ એ જમાનામાં પ્રકાશ નથી આપતો, જમાનાને પરિવર્તિત કરી નાખે છે, આખો બદલી નાખે છે. જે જમાનો બહાર ચાલતો હતો, કર્મકાંડ, તપ, ત્યાગ, યવન, એમાં પાર્શ્વનાથ ભગવાને આવીને એક નવી વાત કરી. આ મારા પાર્શ્વનાથ છે, તમે દેખતા હોય બહારના એ નહીં, પાછા હવન ભવનની વાત કરું ત્યારે, અથવા આપણા પાર્શ્વનાથ છે. તો એ એક આખી મોટી વિરાટ ક્રાંતિ થઈ, માણસને બહારથી ભીતરમાં લઈ ગયા. આ બહુ મોટી ઘટના બની કે જ્યારે માણસને એવા ભાવો થયા. શું કેવા ભાવો થયા? મૈત્રી. પહેલાં હું અનુષ્ઠાન કરતો, બહાર બધું ચાલતું. હવે હું મૈત્રી કરું છું, તમારા હૃદયમાં જઈશ. એટલે પાર્શ્વનાથ ભગવાનને કારણે માણસને ઓળખતો બન્યો. બહુ મોટી ક્રાંતિ છે કે માણસને કોઈ માણસની પહેચાન જ નહોતી, માણસને ક્રિયાની પહેચાન હતી ધર્મમાં. હું આ કરું, આ યજ્ઞ કરું, આમ કરું, તેમ કરું, હું આ ક્રિયા કરું તો આ મળશે. ત્યારે પહેલી વાર એક પ્રચંડ પરિવર્તન પ્રભુ પાર્શ્વનાથ દ્વારા થયું. અને એ પ્રચંડ પરિવર્તન એ કે માણસની નજીક આવ્યો. એનું પરિણામ બીજું શું આવ્યું? એનું બીજું પરિણામ આવ્યું, બહુ મોટું પરિણામ છે. માણસ પર વિશ્વાસ આવ્યો. હું પહેલા સ્વાર્થમય જગતમાં રાજતો હતો. હું મારું કર્મ કરું, હું યજ્ઞ કરું ને મને પ્રાપ્તિ થાય, વાત પૂરી થઈ ગઈ. આ પહેલી વાર પ્રભુ પાર્શ્વનાથને પરિણામે માણસની નજીક આવ્યો, માણસમાં વિશ્વાસ બેઠો, અને એથી વધારે બહાર દોડતા માણસને ભીતરના વિશુદ્ધ અધ્યાત્મનો ખ્યાલ આવ્યો. એને ખબર પડી કે આ બહાર તો બધું ચાલ્યા કરે, જે ખરેખર કરવાનું છે એ તો મારા ભીતરમાં કરવાનું છે. આ યજ્ઞ, આ જ્વાળાઓ, આ બધું નહીં. ક્યાં યજ્ઞ થાય? મારા ભીતરમાં યજ્ઞ થાય. શું ભસ્મ થાય? મારી વૃત્તિઓ ભસ્મ થાય. શી આગ જાગે? પ્રભુના પ્રકાશનો પ્રકાશ થાય. આ ભાવ જાગે. આ એક પાર્શ્વનાથ ભગવાનની પ્રચંડ પરિવર્તન વિચારજો આપ. અને એને પરિણામે એક એવું વિશુદ્ધ અધ્યાત્મ, આ આધ્યાત્મિકતા, એ પહેલાં લોકો બહાર હતા. અને જેમ જેમ ધર્મ બહાર જાય, એમ ધર્મ ઝાંખો થાય. એમ ધર્મ ઝાંખો થાય. તમે જેટલા મહોત્સવો થાય વધારે, જેટલા મોટા મહોત્સવો થાય, જેટલા ભવ્ય મહોત્સવો થાય, જેટલા ભવ્યાતિ ભવ્ય મહોત્સવો થાય, એટલો ધર્મ ઝાંખો થાય. જરા ભીતરમાં જઈને વિચારજો તો ખ્યાલ આવશે. અને એ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાને બતાવ્યું, મહોત્સવ તારા ભીતરમાં થવો જોઈએ. આનંદની ઉજવણી તારી અંદર થવી જોઈએ, બહાર નહીં. પ્રસન્નતાનું પ્રાગટ્ય થવું જોઈએ, પૈસાનું નહીં. આ બધી ઘટનાઓ, કારણ ક્રિયાકાંડ કરે એટલે પૈસા તો જોઈએ જ, તો જ ક્રિયાકાંડ થઈ શકે. આ બધી જ ઘટનાઓની મોટી વાત આ થઈ. એનાથી એક વિશેષ જરા ચિંતનનો તબક્કો લઈ લઈએ. આ બહુ અદ્ભુત છે. હું જેમ વાંચતો ગયો, આ ધનંતભાઈ મારા મોટા માસ્તર હોય છે ગયા ભાવમાં, પણ હું જેમ વાંચતો ગયો એમ મને કંઈક એટલું બધું સૂચતું ગયું, કોઈ કલ્પના ના આવે. મને એમ થયું કે પાર્શ્વનાથ ભગવાન, જૈન ધર્મે માતાનું મહત્વ કર્યું. પ્રભુના જીવનમાં માતાનું મહત્વ છે, બધા તીર્થંકરોના જીવનમાં છે. પાર્શ્વનાથ ભગવાને એક વિશિષ્ટ વાત કરી છે. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં સ્ત્રીને, હિસ્ટોરિકલ રેફરન્સ લઈએ, ભોગ્યા માનવામાં આવતી હતી. ભોગને માટેની વસ્તુ કહેતા, ભોગ્યા. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં તંત્રોનો પ્રભાવ હતો, તાંત્રિકોનો પ્રભાવ હતો, ને તાંત્રિકો નારીને માત્ર સાધન માનતા. પોતાની સિદ્ધિ મેળવવા માટે નારી સાધન છે એમ કરતા. આખું તંત્રશાસ્ત્રમાં છે. પાર્શ્વનાથ ભગવાને
નારીને ભોગ્યા ન માની, નારીને રમકડું ન માન્યું, નારીને કોઈ સાધન ન માન્યું. એમણે કહ્યું કે આ સ્ત્રી એ પુરુષને સમકક્ષ છે. આ બહુ મોટું રેવોલ્યુશન છે મિત્રો, કે સ્ત્રી એ પુરુષનું સમકક્ષ છે. સેકન્ડ સ્ટેપ, પગથિયું બીજું, એમણે અનેક સ્ત્રીઓને ધર્મ આપ્યો. બીજું કામ. ત્રીજું, એમણે અનેક સ્ત્રીઓને મોક્ષગામી બનાવી. ધર્મ આપવો એક વાત, આધ્યાત્મિકતા તરફ દોરવી એ બીજી વાત. અને એમ કહી શકાય કે સ્ત્રીના યોગ્ય અધિકારનો પ્રારંભ પાર્શ્વ યુગથી થયો. આ ભગવાનની બહુ મોટી વાત છે કે એમણે જે નારી પ્રતિષ્ઠા કરી. 18મી વાત, એમણે લોકભાષામાં ઉપદેશ આપ્યો. આદિનાથ ભગવાનના સમયથી ચાલ્યા આવતા જૈન દર્શનને એમણે લોકો સુધી પહોંચાડ્યું અને એ જૈન દર્શનને બુદ્ધિને અનુરૂપ રીતે રજૂ કર્યું. લોકભાષામાં સિદ્ધાંતોની સમજ આપી. અને સૌથી મોટું કામ પાર્શ્વનાથ ભગવાનનું છે, કદાચ આજે ફરી તમારે જરૂર પડે તો કરજો. એ છે કે શરીરને કષ્ટ આપીને લક્ષ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. લોકો તપ કરે અને શરીરના કષ્ટમાં જો અટકી જાય તો ન ચાલે. તપને અને શરીરના કષ્ટને બહુ સરસ ભેદ આપ્યો છે. એ જમાનામાં, પ્રભુ પાર્શ્વના જમાનામાં પંચાગ્નિ તપનો બહુ મહિમા હતો અને એટલો બધો મહિમા હતો, બધી જગાએ એ તપનો પ્રચાર થતો. અને શરીરને વધારેમાં વધારે કષ્ટ આપે. બીજામાં ઇન્જેક્શન નહીં હોય ને, એ તો હા, બહુ કષ્ટ આપે, વધારે પડતું કષ્ટ આપે. અને પરિણામ એવું આવ્યું કે પાર્શ્વનાથ ભગવાને કહ્યું કે માત્ર દેહ કષ્ટ એ તપ નથી. આ બહુ મોટી વાત એમને એમના જમાનામાં કરી કે માત્ર તમે દેહ કષ્ટ કરો એ તપ નથી. તપનું સૂક્ષ્મ સ્વરૂપ સમજીને સમ્યક દ્રષ્ટિ કેળવવી પડે. એટલે આમ પાર્શ્વનાથ ભગવાને એક નવી ચેતના, એક નવી જાગૃતિ પ્રગટાવી અને એમણે બહુ મોટી બીજી એક સરસ વાત કરી કે તમે બાહ્ય તપની વાત કરો છો, પણ બાહ્ય તપ પહેલાં આભ્યંતર તપની આવશ્યકતા છે. માત્ર બાહ્ય તપનો ઝોક નહીં ચાલે. એ તો માત્ર શરીર કષ્ટમાં અટકી જશે ને. એ જમાનામાં આ બહુ મોટી કોન્ટ્રોવર્સી હતી. બુદ્ધ ભગવાન એટલે જ નવો ધર્મ સ્થાપ્યો. એમને જોયું કે તપમાં માત્ર શરીર કષ્ટ જ છે, જ્યારે એ તપના સૂક્ષ્મ સ્વરૂપની આવશ્યકતા. અને માટે એ જમાનાના કૃત્રિમ, જડ અને ક્રૂર જીવનમાંથી પ્રજાને ક્ષમા અને મૈત્રીભાવયુક્ત જીવન આપવાના આ 18 બાબતો એ પાર્શ્વનાથે એક નવા યુગનું સર્જન કર્યું. એ કેવા સમયમાં કર્યું, કેવું કર્યું, કેવી રીતે કર્યું, કેવી પરિસ્થિતિમાં કર્યું, એની વાત તો પછી કરીશું. આજે માત્ર એટલું જ કે મહાવીર જયંતિના આવા દિવસે આપ સૌને મળવાનું બન્યું, આપ સૌના દર્શનનો લાભ પ્રાપ્ત થયો, એનો અત્યંત આનંદ માનું છું. અને પૂજ્ય સાધ્વીજી મહારાજ દિવ્ય દર્શનાશ્રીજી, પૂજ્ય રુજુ દર્શનાશ્રીજી એ પોતે અહીંયા પધાર્યા, એનો એક ઉલ્લાસ વ્યક્ત કરું છું. जिनवर जिनवर जिनेश्वर पारसनाथ जिनेश्वर जिनवर